અંબાજીમાં ચાલી રહેલી કોરિડોર કામગીરી હવે વિવાદોમાં આવી છે। ગ્રામ પંચાયત અને સ્થાનિક આગેવાનો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે કામગીરી દરમિયાન પાણીની પાઇપલાઇન તોડી પાડવામાં આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જૂનાનાકા વિસ્તાર તરફ જતો મુખ્ય માર્ગ પણ બંધ કરાતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામના સરપંચ સાથે કોઈ ચર્ચા કે મંજૂરી વગર કામગીરી શરૂ કરવામાં આવી છે। આ મુદ્દે ગ્રામ પંચાયત પરિસરમાં ધરણા યોજ્યા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। અહીંયા જે કોરિડોરનું કામ જે ચાલી રહ્યું છે તે ખૂબ ઝડપથી અને સારી રીતે ચાલી રહ્યું છે, વિકાસ થઈ રહ્યો છે, એ ખૂબ સારું કામ છે। પરંતુ જે અહીંયા કોરિડોરના કામ માટે જે કંપનીના જે અધિકારીઓ આવેલા છે તે પંચાયતને કોઈ પણ જાણ કર્યા વગર બધું કામ કરી રહ્યા છે। એમાં પાણીની પાઇપલાઇનો તૂટી જાય છે। અંબાજીમાં એમાં પાણીની અછત છે અને પાણીની પાઇપલાઇનો તૂટી જાય છે ત્યારે ગ્રામજનો બહુ પરેશાન થાય છે। એના માટે એ લોકોએ અગાઉ જાણ કરી હોય તો અમે અમારા કોઈક કારીગર પાસે રાખીને અમે કામ કરાવડાવીએ, લેકિન એ લોકો અમને કહેતા જાણ કર્યા વગર એમને બધું કામ કર્યું છે। જે ડાયવર્ઝન આપ્યું છે રોડ રસ્તા માટેનું એ પણ ભયજનક છે, કારણ કે એમાં રસ્તા બધા ખાડાવાળા છે। એમાં ગ્રામવાસીઓ પણ હેરાન થાય છે અને યાત્રાળુઓ પણ હેરાન થાય છે। યાત્રાળુઓ આપણી ખરાબ નોંધ લઈને જાય એ પણ સારી વાત નથી। એના માટે ડાયવર્ઝન પણ સારી રીતે આપે એવી અમારી માંગ છે। અને એક અંબાજીમાં જે 7 નંબરના ગેટ આગળ જે ભૈરવજી મંદિર આગળ જે લોખંડના જે થાંભલા નાખ્યા છે એ ગ્રામજનોની એવી માંગ છે કે એ થાંભલા કાઢી નાખે તો શું રસ્તો બધાને અવર જવર માટે રસ્તો સારી રીતે ખુલી જાય તો ગ્રામજનો પરેશાન ના થાય। ભલે વિકાસનું કામ સારી રીતે થાય પણ એક અગવડ અમને ગામવાળાને ના પડે એ રીતથી કામ કરે અને પંચાયતને સાથે રાખીને કામ કરે તો બહુ